ચૈતરભાઈ વસાવાને તમે જેલમાં પૂર્યો છે અને એમની વિચારધારા ધરાવતા હજારો ચૈતર વસાવા ભેગા થઈ ગયા છે. તમે અત્યારે નાનું મોટું આ કરીને પાછળ હટી રહ્યા છો. અમારા એક ચૈતર વસાવા એ વખતે તીર અને કામઠા લઈ નીકળશે તો આ તમારા જેલ પણ નાના પડશે અને ઓછા પડી જશે. 2005માં મનરેગા યોજના બહાર પાડવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીના નામ પરથી આ મનરેગા યોજનાનું નામ રાખવામાં આવ્યું. કોઈક વખત આપણે એને મનરેગા પણ કહીએ છીએ ને નરેગા પણ કહીએ છીએ. નરેગા એટલા માટે નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે મનરેગા યોજનાને આ પ્રકારે પણ ઓળખતા હોઈએ છીએ. મહાત્મા ગાંધીના નામ પરથી જે યોજના બનાવવામાં આવી છે એ યોજનામાં પણ કટકી થઈ રહી છે, યોજનામાં પણ કમિશન જઈ રહ્યા છે. હવે તમે ખાલી વિચાર કરો કે મનરેગા યોજના જે છે, નરેગા જે યોજના છે એ ફિક્સ્ડ એક અમાઉન્ટ આપનારી યોજના છે કે જ્યાં આખા વર્ષના 100 દિવસ તમે કામ કરો તો તમને એનો પગાર મળશે. એટલે આ રોજગારી આપવાની આ યોજનામાં પણ ક્યાંક ને ક્યાંક કટકીઓ થઈ રહી છે. રોજગારી આપનાર વ્યક્તિ જે આ દુનિયામાં નથી, જે વ્યક્તિનું નામો નિશાન નથી, એનું મરણ સર્ટિફિકેટ છે, આપણે સ્મશાનમાં શોધવા જઈએ તો એ વ્યક્તિ આપણને કદાચ મળે પણ નહીં, અને એવા વ્યક્તિઓના નામ પર સરકાર રૂપિયા ખંખેરી રહી છે. નરેગામાં કૌભાંડ ઉપર કૌભાંડ થઈ રહ્યા છે. આ જ નરેગા કૌભાંડ જે ચૈતર વસાવાએ બહાર પાડ્યા, બચુ ખાબડના 2 પુત્ર જે નરેગા કૌભાંડમાં મસમોટા પૈસાઓ એમને છાવરી લીધા, જે આરસીસી રોડ બનાવવાની વાતો કરતા ત્યાં લોકોને પથ્થરા અને કાંકરા પણ જોવા નથી મળ્યા, એવા મસમોટા કૌભાંડ મંત્રી બચુ ખાબડના 2 પુત્રો દ્વારા કરવામાં આવ્યા. હવે સરકાર આની જવાબદારી લઈને બેઠી છે કે સરકાર એ આવા ગરીબ લોકોને જે મનરેગા યોજનાની હેઠળ આવે છે, કે જેમની પાસે કમાવાનો કોઈ બીજો સહારો નથી, કમાવનાર ઘરમાં છે નહીં, તો એવા લોકો મનરેગા યોજના હેઠળ કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. અને આખા વર્ષના 100 દિવસ એટલે સામાન્ય માણસ માટે બહુ બધું છે, પરંતુ આવા મંત્રીઓના દીકરાઓ માટે, પુત્રો માટે એ તો એક દિવસનો ખર્ચો છે. છતાં પણ એક દિવસનો ખર્ચો બચાવવા માટે પેલાના એક આખા વર્ષની રોજગારી એ છીનવી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે જે મનરેગા કૌભાંડ બહાર લાવનાર એ ચૈતર વસાવા જેલના સળિયા પાછળ છે, અને મંત્રી બચુ ખાબડના 2 પુત્રો કે જેને આખું મસમોટું કૌભાંડ આચર્યું છે, એમના જામીન પણ મંજૂર થઈ ગયા. આ કેટલી હદ સુધી યોગ્ય છે? એક સવાલ છે. હું કોઈનો પક્ષ લેવા નથી માંગતી, મારે કોઈ પાર્ટીની વાહવાહી નથી કરવી, પરંતુ જે નરી આંખે જોવાઈ રહ્યું છે કેવું છે. ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારથી પણ મનરેગામાં કૌભાંડ થવાની શરૂઆત થઈ ત્યારે એમને પહેલાં જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અમુક જે નેતાઓ છે એ મનરેગા યોજનામાં કૌભાંડ આચરી રહ્યા છે. પહેલાં બચુ ખાબડના 2 પુત્રોનો કૌભાંડ ચૈતર વસાવાએ બહાર લાવ્યા, અને પછી તો એમને આખી હરોળ પકડી કે ભાઈ મનરેગા યોજનામાં જે કૌભાંડ થાય છે એ આપણે બહાર લાવીશું, અને લાવ્યા પણ ખરા. અને બચુ ખાબડને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બચુ ખાબડે ખુદ એવું કહ્યું છે કે ભાઈ આ મનરેગા કૌભાંડનો રેલો તો છેક ગાંધીનગર સુધી જાય છે. એટલે ગાંધીનગરનું નામ પડ્યું અને પછી સરકાર જાગી કે ભાઈ હવે રેલો છેક ગાંધીનગર આવે એ પહેલા એક કામ કરો કે કંઈક કરો જેથી ચૈતર વસાવા હવે કંઈ બોલે નહીં. હાલાકી આની પાછળ સત્યતા શું છે કોઈને ખબર નથી. ચૈતર વસાવા દ્વારા ગ્લાસ મારવામાં આવ્યો કે ના આવ્યો એ પણ એક પ્રશ્નનો, એક ચર્ચાનો વિષય છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે કૌભાંડ બહાર લાવનાર છે એ વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો, અને જે મંત્રીના 2 પુત્રો દ્વારા આખો કૌભાંડ આચરવામાં આવ્યો એમના જામીન પણ મંજૂર થઈ ગયા. આ કેવી રીતે? પછી લોકો કેવી રીતે એમ કહે કે અમારી સરકાર, જેને 30 વર્ષથી અમે સત્તા પર બેસાડી છે, સરકાર પર કેવી રીતે લોકોને ભરોસો આવે? આદિવાસીના જેટલા પણ સમર્થકો છે, ચૈતર વસાવાના જે સમર્થકો છે, હવે ઉમટી પડ્યા છે. હવે તે લડી લેવાના મૂડમાં છે. હવે તેઓ એવું કહી રહ્યા છે કે હવે આદિવાસીનો પાવર અમે બતાવીશું. લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે તેમને વડોદરાની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં પણ લોકો નારેબાજી કરી રહ્યા છે. એમને રાજપીપળા જ્યારે લાવવામાં આવ્યા હતા, કોર્ટમાં તેમને લાવવામાં આવ્યા હતા, ત્યાં પણ એમના સમર્થકો ઉમટી પડ્યા હતા. હવે નારેબાજી થઈ રહી છે કે ચૈતરભાઈ તુમ લડો, હમ તુમ્હારે સાથ હૈ, હમ જીતેંગે, हम आगे बढ़ेंगे, એવા અલગ અલગ જે નારા છે એ
લાવવામાં આવી રહ્યા છે। અમુક જગ્યાએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેંગે, જેલ કે નાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેંગે, એવા જે આખા સૂત્રોચ્ચાર છે, આખો વિરોધ છે તે પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। તમે એક વખત જુઓ કે આદિવાસીઓમાં હવે કેટલો રોષ છે, કારણ કે આદિવાસીઓના આધુનિક બિરસા મુંડા હતા ચૈતર વસાવા। બિરસા મુંડા એ આદિવાસીઓના આદિવાસીઓ બિરસા મુંડાને બહુ જ માને છે। તમે દાહોદ બાજુ જાઓ, તમે એવી અલગ અલગ જે આદિવાસીઓના એરિયા છે તમે જાઓ, તે તમને બિરસા મુંડાની આખી પ્રતિમા જોવા મળશે। અમુકના તો અમુક જે સર્કલ છે એમના નામ જ બિરસા મુંડા સર્કલ છે, એવી રીતે રાખવામાં આવ્યા છે। એક વખત આદિવાસીના એરિયામાં જાઓ તો આપણને ખબર પડે કે લોકો ચૈતર વસાવાને કેટલું માને છે, આદિવાસી નેતાઓને કેટલું માને છે। તમે બીજા બધા નેતાઓને પણ જોઈ લો, દરેક લોકો આદિવાસી નેતાને માને છે, પરંતુ જો આદિવાસી નેતા સાથે આ પ્રકારના કૃત્યો થાય તો આદિવાસી શાંતિથી બેસે એમ પણ નથી। જુઓ, હવે આદિવાસીના જેટલા પણ ચૈતર વસાવાના સમર્થકો છે એમણે તો એવું પણ કહી દીધું છે કે તીર કામઠા સાથે અમે વિરોધ પ્રદર્શિત કરીશું જો એમને છોડવામાં નહીં આવે તો। શું કહી રહ્યા છે સમર્થકો, એક વખત આપણે સાંભળી લઈએ। એક ચૈતરભાઈ વસાવાને તમે જેલમાં પૂર્યો છે અને એમની વિચારધારા ધરાવતા હજારો ચૈતર વસાવા ભેગા થઈ ગયા છે। તમે અત્યારે નાનું મોટું આ કરીને પાછા હટી રહ્યા છો। અમારા એક ચૈતર વસાવા એ વખતે તીર અને કામઠા લઈ નીકળશે તો આ તમારા જેલ પણ નાના પડશે અને ઓછા પડી જશે। જય જોહાર, જય આદિવાસી, જય જોહાર।